24મા નંબરમાં હરણને ગુરુ માન્યા. આવા 24 ગુરુ કર્યા છે. અને પછી ઉદ્ધવે જે પ્રશ્ન પૂછ્યાના જવાબ આપ્યા. પ્રભુ સમ કોને કહેવાય? ઉદ્ધવ, મારી અંદર બુદ્ધિ સ્થાપવી એને સમ કહેવાય. દમ કોને કહેવાય? ઇન્દ્રિયોને વશમાં રાખવીને દમ કહેવાય. તપ કોને કહેવાય? સર્વ પ્રકારની કામનાનો ત્યાગ કરવો એને તપ કહેવાય. શૌર્ય કેને કહેવાય? વાસનાને જીતવી એનું નામ સુરવીરતા કહેવાય. સત્ય કોને કહેવું? બ્રહ્મનો વિચાર કરવો એ સત્ય કહેવાય. ધન કોને કહેવાય? તો કે ધર્મ એ જ મુખ્ય ધન કહેવાય. લાભ કયો જીવનમાં મોટો? કે મારી ભક્તિને પ્રાપ્ત કરવી. અને પંડિત કોને કહેવો? કે બંધન મોક્ષનું તત્વ જાણતો હોય એને. મૂર્ખ કોને કહેવો? જે દેહને આત્મા માને એને. અને પ્રભુ સાચો ધનવાન કોણ? જેની આગળ પુષ્કળ સારા વિચારી ધનવાન. દરિદ્રી કોણ? કરોડો રૂપિયા હોય ને કમાવા માટે થઈ અને જગતની અંદર ફાંફા મારતો હોય દરિદ્રી છે. જીવ કોને કહેવો? માયાના અધીન હોય. વીર કોને કહેવો? અંદરના કામ ક્રોધ વગેરે શત્રુને જીત્યા હોય ને વીર કહેવાય. ત્યાર પછી સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે. પંચમહાભૂત, શબ્દ સ્પર્શ રસ રૂપ રંગ, 5 વિષય એટલે 10, પછી આકાશ વાયુ જલ પૃથ્વી વગેરે, 5 જ્ઞાનેન્દ્રિય એટલે 15, 5 કર્મેન્દ્રિય એટલે 20, અને પછી મન બુદ્ધિ ચિત્તનો અહંકાર 24 તત્વો. આવા સાંખ્યનું તત્વ કહ્યું. અને ભિક્ષુક માળવા દેશના બ્રાહ્મણની કથા કહીને એલ ગીતા કીધી. પૂરું રવા ઉર્વશીમાં આસક્ત થયો એની કથા કહી, એલ ગીતા કીધી અને ભિક્ષુ ગીતા કીધા. ત્યાર પછી પોતાના વિભૂતિઓનું વર્ણન કર્યું. જેમ કૃષ્ણ અર્જુનને ગીતામાં કહે છે કે શંકર, રુદ્રોમાં શંકર હું છું, સિદ્ધોમાં કપિલ છું. અને ત્યાર પછી સંક્ષેપના જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને વૈરાગ્યની કથા કરી. આટલું કહી અને ઉદ્ધવ અને ભગવાન કૃષ્ણ જુદા પડ્યા. અને ત્યાર પછી યાદવોને આજ્ઞા આપી કે તમે પ્રભાસ તીર્થમાં નીકળી જાઓ. યાદવો પ્રભાસ તીર્થમાં નીકળ્યા. દાઉજી પણ નીકળી ગયા. ભગવાન કૃષ્ણ પણ રથ જોડીને નીકળી ગયા. અને બરાબર યાદવોને પ્રભાસ તીર્થમાં આજ્ઞા આપી કે યાદવો તમે યજ્ઞો કરો અને પછી બ્રાહ્મણોને દક્ષિણા પણ આશીર્વાદ લ્યો. યજ્ઞ યાગાદી કાર્ય કરી અને યાદવોએ બ્રાહ્મણોને દક્ષિણા આપી. પછી યાદવોએ ભૂદેવોના આજ્ઞા માગી અને અન્નમાંથી બનેલી મૈરેય નામની મદિરા પીધી. અંદરો અંદર બુદ્ધિ બગડી. એકબીજાના અપમાન કરીને લડવા લાગ્યા અને કપાવા લાગ્યા. યદુકુળની સમાપ્તિ થઈ અને દાઉજી મહારાજ શેષનાગ બની અને પધારી ગયા. અને બરાબર ભગવાન કૃષ્ણ આ ધરતીનો ત્યાગ કરવાનું વિચારી રહ્યા છે. સરસ્વતી નદીમાં સ્નાન કરી લઉં. સરસ્વતીમાં સ્નાન કર્યું. બરાબર ભાલકા આગળ પીપળાને ટેકો દઈ અને જમણા પગમાં ડાબો પગ મેળવી બેઠેલા છે. અને બરાબર આ ડાબો હાથ મસ્તક ઉપર મૂકેલો છે. જરા નામના પારધીએ દૂર દૂરથી જોયું કે કોઈ મૃગલું છે. કાન સુધી દોરી ચરાવીને બાણ માર્યું ને કૃષ્ણ કનૈયા લાલ કી. નજીક ગયો કે મૃગલાને લઈ લઉં. ઠાકોરની આ સ્થિતિ જોઈ. ઠાકોર એને સ્વર્ગમાં પધરાવ્યો. રડતે રડતે દારૂક સારથી આવ્યો. એને પણ મોકલી દીધો કે દ્વારિકામાં પ્રવેશ કરતો નહીં, ક્યાંક સલામત જગ્યા ગોતીને ભજન કર. અર્જુન આવ્યો રડતે રડતે ને કહ્યું કે જાઓ અર્જુન, દ્વારિકામાંથી નાના નાના બાળકો વાળી સ્ત્રીઓને લઈ અને હસ્તિનાપુરમાં જાઓ. અને ચતુર્ભુજ રૂપ લીધું ભગવાને. બ્રહ્મા વગેરે દેવતાઓ અંતરિક્ષમાં પ્રતીક્ષા કરે કે કઈ રીતે પોતાના ધામમાં જાય. સ્તુતિ કરવા લાગ્યા. પણ મંદ મંદ હાસ્ય કરતા કરતા આંખ વીંચી અને કૃષ્ણ કનૈયા લાલ કી જય ભગવાન ધામમાં વધારી ગયા. અર્જુન દ્વારિકામાં જઈ નાના નાના બાળકો સ્ત્રીઓને લઈ અને હસ્તિનાપુરનો રસ્તો લીધો તો રસ્તામાં ભીલ લોકોએ લૂંટી લીધો અને ચિત્રી હાલ થઈને ઘરે આવ્યો. પરીક્ષિત તમને ગાદી આપીને તમારા દાદા પાંડવો હિમાલયમાં હારે કાઢવા નીકળી ગયા. इति श्रीमद्भागवत महापुराणे एकादश स्कंद समाप्तोऽयं गिरिराजधरण की जय. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. राजोवाच स्वाधानामुगते कृष्णे यदुवंश विभूषणे દ્વાદશ ને છેલ્લો સ્કંદ પરીક્ષિત પ્રશ્ન પૂછ્યો, મહારાજ હવે કોનો કોનો વંશ પ્રગટ થશે એની અમને કથા કહો. એટલે સુખદેવજી બોલ્યા, શ્રવણ કરો રાજન, મેં તમને ચંદ્રવંશ સંભળાયો પહેલેથી છેલ્લે સુધી. એમાં સર્વપ્રથમ બ્રહ્માના દીકરા થયા અત્રિ, અત્રિના દીકરા થયા ચંદ્ર,
ચંદ્રના દીકરા થયા બુધ, બુધના પુત્ર થયા પુરુરવા, પુરુરવાના થયા આયુ, આયુના થયા નહુષ, નહુષના થયા યયાતિ, યયાતિના સૌથી નાના દીકરા પુરુ, અને આ પુરુના વંશમાં બૃહદ્રથ રાજા જન્મ્યા, એને ત્યાં જન્મ જરાસંધ, અને આ જરાસંધની 20મી પેઢી આગળ રિપુંજય નામનો રાજા થયો, અને ત્યાંથી એ પેઢી પૂરી થઈ. આજે ચંદ્રવંશ અને સૂર્યવંશના અંતિમ રાજાઓ દિવ્યાલૌકિક પવિત્ર ભૂમિમાં તપશ્ચર્યા કરે છે, જે આગળ વંશ વધારશે સતયુગમાં. ત્યાર પછી પ્રદ્યોત નામના રાજાઓ આ ધરતી પર થશે, શિશુનાગ રાજાઓ થશે, નંદનું રાજ થશે. પણ નંદનું રાજ થઈ ગયું જ્યારે વ્યાસજીએ ભાગવત લખી ત્યારે નંદ નામનો રાજા થયો નહોતો, એટલે એને ભવિષ્યકાળમાં લખ્યું છે. નંદ નામનો રાજા થશે, ત્યાર પછી ચાણક્ય થશે, અને એ ચાણક્ય નામનો બ્રાહ્મણ નંદ વંશનો ઉચ્છેદ કરશે, મૌર્ય વંશની સ્થાપના કરશે, ચંદ્રગુપ્તને સ્થાપશે. ત્યાર પછી શુંગ રાજાઓ થશે, પછી કણવ રાજાઓ થશે, પછી બહુનામ રાજાઓ થશે. ત્યાર પછી આભીર જાતિના રાજાઓ થશે, કંક રાજાઓ થશે, અને 14 તુર્ક રાજાઓ થશે. ત્યાર પછી 10 ગરુડ જાતિના રાજાઓ થશે, પછી 11 મૌન જાતિના રાજાઓ થશે, પછી બાહલિક રાજાઓ થશે, પછી મગધવંશી રાજાઓ થશે, અને ત્યાર પછી મ્લેચ્છ રાજાઓ આ ધરતી પર આવશે, અને પછી શુદ્ર રાજાઓ આવશે. આ ભવિષ્યના રાજાઓનું વર્ણન એ પૂરું કર્યા પછી બીજા અધ્યાયની અંદર 4 યુગના ધર્મનું વર્ણન કરે છે. ત્રીજા અધ્યાયની અંદર ભૂમિના એક ટુકડા માટે માનવો લડતા હોય એ ભૂમિ દેવી બની અને જે ગીત ગાય એનું નામ છે ભૂમિગીત. એ ભૂમિગીતનું વર્ણન કરી અને આપણે કથાને વિરામ આપીએ, અને પછી તમારે આગળ 10 થી 15 મિનિટ ઊંડીના અધ્યાય માટે બોલી જાઉં. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે દ્વાદશ સ્કંધે તૃતીયોધ્યાય ગોવર્ધનનાથ. યશોદા યાદ આવ્યા ને વૃંદાવન યાદ આવ્યું. આપણને એમ થાય આપણે જ કથા કરીએ, પણ આ બેહુ ગીતનું જે વર્ણન આપણે કર્યું ને સાંભળ્યું એ જ વર્ણન સ્વામીજીએ કર્યું. એમ બતાવે છે કે બધાના હૃદયમાં એક જ ભગવાન બિરાજે છે. અને એક લેટેસ્ટ ન્યૂઝ ફ્રોમ ગોરબાપા, જે સ્વામીજી માટે આપણે આતુરતાથી રાહ જોઈએ છે એ પધારી રહ્યા છે, એટલે સભા બિરાજમાન રહે. અને શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદમાંથી 11 સ્કંદ પૂરા કરી દ્વાદશ સ્કંદના 3 અધ્યાય સુધીની આપણે કથા કરી છે. ચોથા અધ્યાયની અંદર 4 પ્રકારના પ્રલયનું વર્ણન આવ્યું છે. 5મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિતના મૃત્યુના ભયનું નિવારણ કર્યું છે. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ રાજાને કહ્યું કે રાજન હવે હું જાઉં, કે મહારાજ બિરાજોને આપે મને સુંદર કથા સંભળાવી, હવે મને મારા મૃત્યુનો કોઈ ભય નથી, અને કદાચ તક્ષક આવે તો પણ ડર નથી, કે રાજન હું હોઈશ તો તક્ષક આવશે નહીં, અને વ્યર્થ કોઈ મહાત્માના શાપને મિથ્યા કરવો. સુખદેવજી મહારાજે 7 દિન પર્યંત પરીક્ષિતને કથા સંભળાવ્યા. સમાધિષ્ઠ અને સમાધિનિષ્ઠ પરમહંસ મહાત્મા જેવી રીતે આવ્યા એવી જ રીતે સાક્ષાત શંકર એણે બ્રાહ્મણોની સભાની અંદરથી વિદાય લીધી. આંખ વીચીને સંકલ્પ કર્યો અને નર્મદા કિનારે પધાર્યા. એકવાર ભગવાન સુખદેવજી મહારાજની જે બોલશું, સુખદેવજી મહારાજ અને બરાબર બાજુ પાતાલમાંથી તક્ષક નીકળ્યા. સમય થયો, બ્રાહ્મણના રૂપમાં ચાલ્યા આવે છે ધરતી ઉપર. કશ્યપ નામનો બ્રાહ્મણ સાથે ચાલતો જાય છે. બેને વાદ વિવાદ થયો, અને બ્રાહ્મણ બોલ્યો કે હું બ્રાહ્મણ છું. તક્ષક કે હું પણ કોઈ દૈવી જીવ છું.
તો કે નહીં, મારાથી દૂર ચાલ તું. બ્રાહ્મણે આવો વાદ વિવાદ કર્યો કે મહારાજ મારું રૂપ જોશો ને તો ડરી જશે. કશ્યપ એના રૂપમાં તક્ષક પ્રગટ થયો. તો પેલો બ્રાહ્મણ કે ભાઈ તને જોયો, તું ડંખ દેવા જશે, હું તારું ઝેર ઉતારવા જાઉં છું. કે અહીંયા જ આપણે કંઈ થોડો નિર્ણય કરી લઈ અને પછી આગળ વધીએ. બ્રાહ્મણે એને 2 કામ સોંપ્યા કે આ લીલાછમ વડલો છે એને પેલા બાળી નાખા. બાળી નાખ્યો. હવે હતો એવો કરી દે. તો કે એ મારું કામ નથી. બ્રાહ્મણે જલ છાંટ્યું ગાયત્રી મંત્રના, એ મંત્ર ભણીને, અને વડલો લીલોછમ થયો. કે તક્ષકે વિચાર કર્યો બ્રાહ્મણ થોડા મંત્રના પ્રયોગથી મારું કામ બગાડી દેશે, અને ફેણ પછાડી તક્ષકુળના નાગ આવ્યા, થોડું ધન લઈ બ્રાહ્મણને આપ્યું. બ્રાહ્મણ ત્યાંથી વિદાય થયો. તક્ષક આગળ વધ્યો અને બ્રાહ્મણોની સભાના તેજસ્વી તપસ્વીઓની સભા જોઈ અંદર પ્રવેશ કરવાના એના હિંમત ચાલતા નથી, પ્રદક્ષિણા કરે છે. પછી એના તક્ષકુળના 2 નાગને બોલાવ્યા કે તમે બ્રાહ્મણના ધોતી પહેરેલા બાળક બની એક કંડિયામાં ફૂલ ભરે અને બીજો ફળ ભરે, અને પછી તમે પરીક્ષિતના પૂજા કરતા હો, દેખાવ કરીને નીચે ફળ ને ફૂલ પધરાવો. અને તક્ષક એક નાનકડું જીવ બનીને બેસી ગયો. પેલા બાળકોએ ચરણની અંદર ફળ ને ફૂલ પધરાવ્યા અને તક્ષક પ્રગટ થઈ અને પરીક્ષિતને ડંખ આપ્યો, પણ ક્યારનો એ ભગવાનના ધામમાં પહોંચી ગયો. પરીક્ષિત મહારાજ ઊભા થયા, એના ચરણને વંદન કર્યા, અંતિમ પૂજા કરી, મહારાજે માથે હાથ મૂક્યો અને ભગવાનમાં એનું ધ્યાન લાગી ગયું. સમાધિ નિષ્ઠ પુરુષનું સમાધિની અંદર દેહ પડે એટલે એની સદગતિ થાય. એ પ્રમાણે પરીક્ષિત ભગવાનના ધામમાં ગયો. એના પુત્ર જન્મેજીને દુઃખ થયું અને સર્પયજ્ઞ કર્યો, અને સર્પમાં અગ્નિમાં સર્પ હોમવા લાગ્યા. પેલા તક્ષકને પૂર્ણાહુતિ માટે રાખ્યો. કે તક્ષક કેમ ના આવ્યો? બ્રાહ્મણો કે ઇન્દ્રએ એને આશરો આપી દીધો કે ઇન્દ્રની સાથે તક્ષકને હોમી દો. અને બ્રાહ્મણો બોલ્યા કે ઇન્દ્રાય સતક્ષકાય સ્વાહા, અને ઇન્દ્રનું ઇન્દ્રાસનને તક્ષકને ખીચાવા લાગ્યા. બૃહસ્પતિ મહારાજે પ્રગટ થઈ અને સમાધાન કર્યું કે તારા પિતા સાથે અને તારા દાદા સાથે એક જ નાગે વેર રાખ્યું છે, અને તું આવી નાહકની હત્યા કરે, તારા જેવા રાજનને શોભે નહીં. અને પરીક્ષિતે ત્યાંથી અટક્યા છે. 6 અધ્યાયમાં એવી દિવ્ય કથા આવે. 7, 8 અને 9 અધ્યાયમાં માર્કંડજીનું ચરિત્ર છે, જેને ભગવાને માયા બતાવી અને ભયંકર પાણીમાં તરતો વડલો અને પાંદડાની અંદર કૃષ્ણ બિરાજેલા, આવા દિવ્ય અલૌકિક માયાના દર્શન કરાવ્યા છે. 11મા અધ્યાયની અંદર 12 મહિનાના જે સૂર્યનારાયણના સ્વરૂપો બદલે એ વ્યૂહનું વર્ણન કર્યું છે. અને ત્યાર પછી 12મા અધ્યાયની અંદર હુંડીનું વર્ણન આવે છે. પહેલેથી છેલ્લે સુધી ભાગવતનું વર્ણન. તો સુતપરાણી કહેવા લાગ્યા કે શ્રવણ કરો ઋષિઓ, યાત્રા કરતે કરતે આપની સભામાં આવ્યો અને તમે મને પ્રશ્ન કર્યો કે માનવના આત્મકલ્યાણ માટે શું કરવું. એટલે સુતપર્ણ કે આપની આગળ મેં સર્વપ્રથમ ભગવાનના 24 અવતારનું વર્ણન કર્યું. પહેલા અધ્યાયની અંદર બ્રાહ્મણો એને સૌનગ્ય પ્રશ્નો કર્યા છે. બીજા અધ્યાયની અંદર અને ત્રીજા અધ્યાયની અંદર સુત પુરાણીએ ભગવાનના 24 અવતારોની કથા કરી છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયની અંદર વ્યાસજીએ ભાગવતની રચના કરીને પરીક્ષિતને ભણાવ્યું, એની કથા કરી છે. 7મા અધ્યાયની અંદર મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી અસ્વસ્થતામાં દ્રૌપદીના 5 પુત્રના મસ્તક કાપે, એની કથા છે. 8મા અધ્યાયમાં યુધિષ્ઠિર રાજા બન્યા અને પછી ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું અને કુંતાએ સ્તુતિ કરી, એની કથા છે. કુંતાની સ્તુતિથી ભગવાન રોકાયા અને કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મને દર્શન આપવા આવ્યા. 9મા અધ્યાયની અંદર ભીષ્મે સ્તુતિ કરી છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાની વપુરલકુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરાસ્તુ મે નવદ્યા
ભીષ્મને દિવ્ય ગતિ મળી છે. 10મા અધ્યાયની અંદર ભગવાન હસ્તિનાપુર છોડે છે. 11મા અધ્યાયની અંદર ભગવાન દ્વારિકામાં પ્રવેશ કરે એની કથા. 12મા અધ્યાયની અંદર પરીક્ષિતના જન્મની કથા. 13 ને 14 અધ્યાયની અંદર યાત્રાએ નીકળ્યા વિદુર એ મહાભારતના યુદ્ધ પછી આવી અને ધૃતરાષ્ટ્રને લઈ જાય એની કથા. 15મા અધ્યાયની અંદર દ્વારિકાથી ભગવાન સુધામ પધારી ગયા એના સમાચાર લઈને કૃષ્ણ આવીને રડીને સ્તુતિ કરે એની કથા. 16મા અધ્યાયની અંદર પરીક્ષિતના જન્મની કથા. 17મા અધ્યાયની અંદર જરાસંધનો મુગુટ પહેરી અને શિકાર કરવા નીકળ્યો એના કથા. 18મા અધ્યાયની અંદર સમીકનો સાપ પડ્યો એની કથા. અને 19મા અધ્યાયની અંદર ગંગા કિનારે બેસી ગયો સુખદેવજી મહારાજના દર્શન થયા એની કથા. એટલે પ્રથમ સ્કંદ પૂરો થયો. દ્વિતીય સ્કંદની અંદર 10 અધ્યાય છે. પહેલા અધ્યાયમાં પરીક્ષિત પ્રશ્ન કર્યો છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું. રાજાનો અંત સમય સંભાળવાની જરૂર છે. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. મન જીવનમાં જાજો સમય જેને પ્રેમ કરે ને એની છાપ વધારે એની અંદર રહે અને મરતી વખતે યાદ આવે અને જીવની એવી ગતિ થાય. માટે કહ્યું અંતે નારાયણ સ્મૃતિ. અંત સમયે પરમાત્માના ધ્યાન થઈ જાય, સ્મરણ થઈ જાય એવો પ્રભુને પ્રેમ કરો. હમણાં મારા જે કહ્યું ને કે ભગવાનને પરિપૂર્ણ પ્રેમ કરો, અંત સમયે યાદ આવી જાય. અંતે નારાયણ સ્મૃતિ. અને બીજા અધ્યાયની અંદર પરીક્ષિતને થોડા યોગનું જ્ઞાન આપે છે. આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ. ત્રીજા અધ્યાયની અંદર વિરાટ પુરુષનું ધ્યાન બતાવે છે. અને પછી ચોથા અધ્યાયમાં સૂક્ષ્મ નારાયણનું ધ્યાન બતાવે છે. 5, 6 ને 7 એ 3 અધ્યાયમાં બ્રહ્મા અને નારદના સંવાદથી 24 અવતારોની કથા સુખદેવજી પરીક્ષિતને કરે છે. 8મા અધ્યાયમાં પરીક્ષિતના પ્રશ્નો છે કે કલ્પ, વિકલ્પ, મન્વંતર કોને કહેવાય. 9મા અધ્યાયની અંદર ચતુશ્લોકી ભાગવતનું વર્ણન. 10મા અધ્યાયની અંદર ભાગવતજીના 10 સિદ્ધાંતોનું વર્ણન છે. અને દ્વિતીય સ્કંદ પૂરો થાય. પછી આવે તૃતીય સ્કંદ. એ તૃતીય સ્કંદની અંદર 1 થી 11 અધ્યાયની અંદર સાંખ્ય અને સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. અને ત્યાર પછી 12મા અધ્યાયની અંદર ક્ષીરસાગરમાં પોઢેલા મહાવિષ્ણુના નાભીમાંથી કમલ થયું બ્રહ્માની કથા. બ્રહ્માજીએ 4 સંતકુમારો પ્રગટ કર્યા, પછી 10 ઋષિઓ પ્રગટ કર્યા. અત્રિ, મરીચી, દક્ષ, ચવન, પુલસ્ય, ક્રતુ, ભૃગુ, અંગીરા. ત્યાર પછી 11 રુદ્રની કથા. અને ત્યાર પછી બ્રહ્માજીએ સ્વયંભૂ મનુ સતપુરા રાણીને પ્રગટ કર્યા. પ્રિયવ્રત, ઉત્તાનપાદ 2 દીકરા, આકુતિ, દેવકુતિ પ્રસૂતિ દીકરીઓ થઈ. એની કથા આવી. માનવની વસ્તી વધી, ક્યાં રાખવી. એના પછી ભગવાન વરાહનારાયણને પ્રાર્થના કરીને વરાહ પ્રગટ થયા, જેને હિરણ્યાક્ષને માર્યો. એની દિવ્ય કથા આવે. અને તૃતીય સ્કંદના 20મા અધ્યાયમાં બ્રહ્માજીના છાતીમાંથી ધર્મ અને પીઠમાંથી અધર્મ એની અલૌકિક કથા. અને 21મા અધ્યાયથી 33મા અધ્યાય સુધી કપિલજીનું આખ્યાન. મનુ રાજાની દીકરી દેવહૂતિ કરદમને પરિણ્યા. 9 દીકરીઓ થયા, પછી કપિલ મુનિ થયા. 25 અધ્યાયથી 33 અધ્યાયમાં માને ઉપદેશ આપ્યોની કથા. એમ કરીને તૃતીય સ્કંદ પૂરો કર્યો. ત્યાર પછી આવે ચતુર્થ સ્કંદ. એના કુલ 31 અધ્યાય. પેલા અધ્યાયની અંદર મનુ રાજાની 3 દીકરીઓની વંશાવળી. આકુતિ રુચિને પરણાવી, દેવહૂતિ કરદમને પરણાવી, પ્રસૂતિ દક્ષને પરણાવી. અને દક્ષને પ્રસૂતિ પરિણ્યા પછી દક્ષને 16 કન્યા થઈ. 13 ધર્મ નામના ઋષિને પરણાવ્યા અને નરનારાયણનું પ્રાગટ્ય થયું. એક પિતૃને, એક અગ્નિને, 16મી સતી શંકરને પરણ્યા. પછી દક્ષ મોટો રાજા બન્યો અને અભિમાનથી શંકરનું અપમાન કર્યું અને શિવનું અપમાન કરવા માટે યજ્ઞ કરવા લાગ્યો. સતી ત્યાં પધાર્યા અને દક્ષનું અપમાન સહન નહીં થવાથી સતી બળીને ભસ્મ થયા. એની અલૌકિક કથા. અને 7 અધ્યાય પૂરા થાય. પછી 8મા અધ્યાયથી ધ્રુવ ચરિત્ર. ઉત્તાનપાદની 2 રાણી, સુરુચિ ને સુનીતિ. એકને ઉત્તમ, એકને ધ્રુવ. અપરમાના મેણા ખાઈને વનમાં તપ કરવા ગયો. ભગવાનની સ્તુતિ કરી. અંતઃ પ્રવિશ્ય મમ વાચમ ઇમામ પ્રસુપ્તામ
સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. અને ભગવાન પ્રસન્ન થઈને એને હજારો વર્ષનું રાજ્ય આપ્યું. પુનઃ પાછો આવ્યો. પિતા તપ કરવા ગયા, ગાદીએ બેસીને લગ્ન કર્યા. એનો ભાઈ ઉત્તમ મર્યો. પોતાને વત્સ અને કલ્પ 2 દીકરાઓ થયા. પછી વત્સને ગાદી આપી. ધ્રુવ તપ કરવા ગયા અને ભગવાનના ધામમાં ગયા. અને વત્સર છે એના અંશમાં આગળ જતા અંગ થયા, એના વેન થયા. એની ત્યાં પૃથુ જન્મ્યા. એ પૃથુ ચરિત્ર આપણે સાંભળ્યું. પૃથુના વિજેતાસો, એના અવિર્ધાન, એના પ્રાચીન બરી થયા. અને પ્રાચીન બરીને ત્યાં પ્રચેતા નામના 10 દીકરાઓ થયા. એને તપશ્ચર્યા કરી અને એનો મોક્ષ થયોની કથા. પ્રાચીન બરીને ત્યાં દક્ષ થયો અને ચતુર્થ સ્કંદ પૂરો થયો. પછી આવે પંચમ સ્કંદ. પંચમ સ્કંદની અંદર મનુરાજાના દીકરા પ્રિયવ્રતની કથા આવે. એને 10 દીકરાઓ હતા, 3 બ્રહ્મચારી રહ્યા. 7 દીકરાઓને બાપુજીએ એક દ્વીપનું રાજ્ય આપ્યું. એમાંથી વચ્ચેનો જંબુદ્વીપ હતો એ આંગ્રીધ્રને આપ્યો. આંગ્રીધ્ર પૂર્વચિત્તીને પરિણામે 9 દીકરા થયા. તો જંબુદ્વીપના 9 ખંડ કર્યા. એમાં જે પ્રધાન ખંડ હતો એ મોટા દીકરા નાભીને આપ્યો. નાભીને ત્યાં જે દીકરા થયા એને આપણે અજ કહીએ છીએ. અને બીજું નામ છે ઋષભદેવ ભગવાન કી. તો નાભી અને દીકરા અજ અને નાભી. અજ અને નાભ સંચાલન કરવા માંડ્યાનું નામ પડ્યું અજનાભ ખંડ. અને પછી એના વંશમાં 100 દીકરાઓ થયા. એમાં ભરત થયો. એના પરથી આ ભૂમિનું નામ પડ્યું ભારત. ઋષભદેવજી મહારાજ પરમહંસ મહાત્મા હતા. એના ચરિત્રનું કોણ વર્ણન કરી શકે? એના દીકરા ભરત થયા. એને ભાગવતી ભક્તિ કરી અને રહોગુણને ઉપદેશ આપ્યો. એની દિવ્ય કથા, ભવાટવીનું વર્ણન સંભળાવ્યું. એની દિવ્ય કથા આવે. પછી ભરતવંશી રાજાનું વર્ણન આવે. અને ત્યાર પછી ખંડો, દ્વીપો, પૃથ્વી અને 14 લોકો, ખગોળ ને ભૂગોળનું વર્ણન. અંતમાં 28 નરકોનું વર્ણન આવે. અને પંચમ સ્કંદ પૂરો થાય. પછી આવે ષષ્ઠમ સ્કંદ. એના 19 અધ્યાય. પેલા 1, 2 ને 3 અધ્યાયમાં અજામિલની કથા, જેમાં ભગવાનના નામનું મહાત્મ્ય. પછીના 14 અધ્યાયની અંદર ધ્યાન પ્રકરણ. એમાં વૃત્રાસુરની કથા આવે. વૃત્રાસુરે જે દિવ્ય સ્તુતિ કરી, અહમ હરે તો પાદેક મૂળ દાસાનું દાસો ભવિતાસ્મી ભૂય, એનું વર્ણન આવે. એ વૃત્રાસુર પૂર્વજન્મની અંદર સુરસેન દેશનો રાજા ચિત્રકેતુ હતો, એની કથા આવે. અને છેલ્લો 18 ને 19 2 અધ્યાયની અંદર દૈત્યની માં દીતીને ત્યાં 49 વાયુ દેવતા પ્રગટ થયા, એની કથા આવે. અને ષષ્ઠમ સ્કંદ પૂરો થાય. ત્યાર પછી આવે સપ્તમ સ્કંદ, 15 અધ્યાય. પેલા 5 અધ્યાયમાં હિરણ્યકશિપુના જુલ્મની કથા. પછીના 5 અધ્યાયમાં પ્રહલાદનું ચરિત્ર ને નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય અને નૃસિંહ ભગવાનની સ્તુતિ. અને પ્રહલાદ સમ્રાટ બન્યો ને નૃસિંહ ભગવાન અંતર ધ્યાન થયા. ત્યાર પછી 11મા અધ્યાયની અંદર ભગવાન શંકર ઉપર નારાયણે કૃપા કરીને એને ત્રિપુરાસુરને માર્યો, એની કથા. અને 12, 13, 14 ને 15 4 અધ્યાયની અંદર નારદજી માનવોના સાધારણ ધર્મો સમજાવે, એની કથા. અને સપ્તમ સ્કંદ પરિપૂર્ણ થાય. પછી આવ્યો અષ્ટમ સ્કંદ. અષ્ટમ સ્કંદની અંદર પેલા સ્વયંભૂ મનુનું થોડું વર્ણન. અને સ્વયંભૂનું શત્રુપા સુનંદા નદીને કિનારે તપ કરવા ગયા, એની કથા. પછી આવ્યો સ્વારોચિસ મન્વંતર. પછી આવ્યું ઉત્તમ. પછી આવ્યું તામસ મન્વંતર. એમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ત્યાર પછી 5મો આવ્યો રૈવત મન્વંતર. 6ઠો ચાક્ષુષ મન્વંતર આવ્યો. એમાં સમુદ્ર મંથનની કથા અને અમૃતના પ્રાગટ્ય અને ધન્વંતરીના પ્રાગટ્યની કથા આવે. 7મો વૈવસ્વત મન્વંતર આવ્યો. એની અંદર દેવતાની માં અદિતિ રડવા માંડ્યા કે મારા દીકરાઓને દૈત્યો માર્યા છે. એને કશ્યપે પુંસવન વ્રત બતાવ્યું. એને ત્યાં વામનજીનું પ્રાગટ્ય થયું. અને નર્મદા કિનારે જઈ બલિ આગળ 3 ડગલા પૃથ્વી માગીને બલિને ભિખારી બનાવી પાતાલમાં છાપ્યો. અને દેવતાઓને સ્વર્ગ આપ્યું. દરેકને પોતપોતાના અધિકાર પ્રમાણે સ્થાનમાં રહેવાની સૂચના આપી. અને છેલ્લે દ્રવિડ દેશનો રાજા સત્યવ્રત કૃતમાલા નદીને કિનારે તપશ્ચર્યા કરતો તો મત્સ્યનારાયણે દર્શન આપ્યા. અને એ પછીના મન્વંતરમાં વૈવસ્વત મન્વંત થયો. અને અષ્ટમ સ્કંદ પૂરો થયો. ત્યાર પછી આવ્યો 9મો સ્કંદ. 9મા સ્કંદમાં 24 અધ્યાય છે. પેલા 12 અધ્યાયમાં સૂર્યવંશનું વર્ણન અને સંક્ષિપ્તમાં રામકથા. પછીના 12 અધ્યાયમાં ચંદ્રવંશનું વર્ણન અને સંક્ષિપ્તમાં કૃષ્ણ કથા. આટલું કહીને સુખદેવજી મહારાજે 9મો સ્કંદ પૂરો કર્યો. પછી આવ્યો 10મો સ્કંદ. એના પહેલા અધ્યાયની અંદર પરીક્ષિતનો પ્રશ્ન.
અને સુખદેવજી મહારાજ બોલ્યા, રાજનના ધરતી પર અઘાસુર બકાસુર જરાસન જેવા પાપીઓ જન્મ્યા. બીજા અધ્યાયમાં કથા આવે કે ગાય બનેલી ધરતી, દેવતાઓ અને ઋષિઓ ક્ષીરસાગરને કિનારે પુરુષસૂક્તના મંત્ર બોલી અને પ્રાર્થના કરવા માંડ્યા. ત્રીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા. ચોથા અધ્યાયમાં 10 દિવસના બાળકોને મારવા માટે કંસ સેવકોને સૂચના આપેની કથા. પાંચમા અધ્યાયની અંદર નંદોત્સવનું વર્ણન. છઠ્ઠા અધ્યાયની અંદર પૂતનાના મોક્ષની કથા. સાતમા અધ્યાયની અંદર શક્ટાસુરને માર્યો અને તૃણાવર્તને માર્યો એની કથા. અને 8, 9 અને 10 એની અંદર માનો ગોરો ફળ્યો અને માયા કનૈયાને પેટે દોરડું બાંધ્યો, દામોદર કથા. 11મા અધ્યાયની અંદર અઘાસુરના વધની કથા. 12, 13 ને 14ની અંદર બ્રહ્માજી વાછડાને બાળકોને હરી જાય એ બ્રહ્માજીના અભિમાન ઉતારવાની કથા અને બ્રહ્માની સ્તુતિ. અને 15મા અધ્યાયની અંદર ભગવાન દાઉ પાસે ધેનુકાસુરને મરવી નાખે એની કથા. 16મા અધ્યાયમાં પ્લંબાસુરને મરવી નાખે એની કથા. 17, 18 એની અંદર કાલીનાગના દમનની કથા. અને પછી 19મા અધ્યાયની અંદર દવા નળનું પાન કર્યું એની કથા. 20મા અધ્યાયની અંદર પુનઃ અગ્નિનું પાન કર્યું એની કથા. 21મા અધ્યાયની અંદર વેણુગીત. 22મા અધ્યાયની અંદર વસ્ત્ર હરણ લીલા. 23મા અધ્યાયની અંદર ગોરાણીઓ પર કૃપા કરીને યજ્ઞ કરતા બ્રાહ્મણો એની કથા. 24, 25 ને 26 ગોવર્ધન લીલા. 27મા અધ્યાયની અંદર યાદવોને શંકા પડી છે આ ગોવાળોને ને કૃષ્ણ નંદબાબાનો નથી એની ચર્ચા. 28મા અધ્યાયની અંદર વરુણદેવના પરાજયની કથા. 29, 30, 31, 32 ને 33. 5મા રાસ પંચાધ્યાય. 34મા અધ્યાયમાં નંદબાબા અંબિકાવનમાં જાય એની કથા. 35મા અધ્યાયની અંદર યુગલ ગીતનું વર્ણન. અને 36મા અધ્યાયની અંદર અરિષ્ટાસુરને મોકલે કંસ એની કથા. નારદજી આવીને એને ચેતવા એની કથા. અને 37મા અધ્યાયની અંદર કેસી દૈત્યને મોકલે એની કથા. 38મા અધ્યાયની અંદર અક્રૂરને વૃંદાવનમાં મોકલવા માટે આજ્ઞા આપે એની કથા. 39મા અધ્યાયની અંદર અક્રૂર વૃંદાવનમાં જાય અને કૃષ્ણને લાવે એની કથા. 40મા અધ્યાયમાં અક્રૂરની યમુનાજીની અંદર દર્શન કરતા સ્તુતિ એની કથા. અને 41મા અધ્યાયમાં જઈને કંસને સમાચાર આપે. એ છે 10મો સ્કંદ એનો પૂર્વાર્ધ. અને ત્યાર પછી લાલા કનૈયા નગર જોવા નીકળ્યા. 42મા અધ્યાયની કથા આવે. અને પેલો કંસના સેવકને માર્યો, કપડા ધોવાવાળાને. અને ત્યાર પછી દરજીભાઈ ઉપર કૃપા કરી. આગળ ચાલતે ચાલતે માળી ઉપર કૃપા કરી. પછી વણિક શેઠિયા ઉપર કૃપા કરી. અને કુબજા ઉપર કૃપા કરી. એની દિવ્ય કથા આવે. અને બીજે દિવસે કુવલિયા પીરને માર્યો. અને અખાડામાં જઈને ચાણુર, મુષ્ટિક, સલ, તોસલ વગેરેને માર્યા. માચડેથી મામા કંસને પાડીને માર્યો. અને કંસના ભાઈઓને માર્યા એની કથા. દેવકી વસુદેવને છોડાવ્યા. જેલમાંથી ઉગ્રસેનને છોડાવ્યા. ઉગ્રસેનને રાજગાદી આપી. અને ગર્ગાચાર્ય આગળથી જનોય લઈ સાંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યાભ્યાસ કરવા આવ્યા. એની દિવ્ય લૌકિક કથા. વિદ્યાભ્યાસ કરીને પુનઃ આવ્યા. 47 અધ્યાય પૂરા થયા. 48મા અધ્યાયની અંદર વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈતા સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સત્તમા. અને મહારાજે હમણાં વર્ણન કર્યો ને ભંવર ગીતનો પ્રસંગ કે કનૈયાને વૃંદાવન જ આવે છે. વૃંદાવન છે રૂડું, મારે વૈકુંઠ જવું નથી. કેટલા સુંદર શબ્દો. આપણી ભાષા નથી છતાંય આપણે સમજી શકીએ એવા પ્રયાસ કરીને આપણે પ્રસંગ સમજાવ્યો. એ 10મા સ્કંદના પૂર્વાર્ધની અંદર 48મા અધ્યાયથી શરૂઆત થાય. અને એ ભંવર ગીતના પ્રસંગ પછી કુબજાને આનંદ આપ્યો અને ઉદ્ધવને ઘરે આનંદ આપ્યો, અક્રૂરને આનંદ આપ્યો. અક્રૂરને મોકલા હસ્તિનાપુર. કુંતાની સ્થિતિ જાણી અને બાળકો દુઃખી થાય છે એના સમાચાર આપ્યા. પૂર્વાર્ધ પૂરો થયો. ઉત્તરાર્ધની અંદર 50મા અધ્યાયમાં જરાસંઘ 17 વખત ચડાઈ કરીને હાર્યો એની કથા. અને 51મા અધ્યાયની અંદર કાલિયવનને માર્યોની કથા. 52મા અધ્યાયની અંદર જરાસંઘની સામે લડતા લડતા રણ છોડીને ભાગ્યાની કથા. 53મા અધ્યાયમાં દ્વારિકા વસાવીની કથા. 54મા અધ્યાયની અંદર રૂકમિણીના પત્ર વાંચ્યા. 55મા અધ્યાયની અંદર રૂકમિણીને પરણે એની કથા. અને ઉત્તરાર્ધ આગળ ચાલવા લાગ્યો. એમ કરતે કરતે રૂકમિણીને પરણ્યા. અને સ્યમંતક મણીના ચોરીના નિમિત્તથી સત્યભામાને પરણ્યા.
અને જાંબવતીને પરણ્યા. પછી ચોથા નંબરમાં કાલિંદીને પરણ્યા. 7 આખલાનાથી નાગનચિતીને પરણ્યા. પછી સત્યા, ભદ્રા અને લક્ષ્મણાને પરણ્યા. 8 પટરાણીને પરણ્યા. પછી ભૌમાસુરને મારી અને 16,100 પરણ્યા. એની દિવ્ય કથા આવે. પછી એકવાર પ્રેમ કલહની અંદર રૂકમિણીને કોપાવ્યા, જેની દિવ્ય કથા તમે સાંભળી. અને રૂકમિણીને ત્યાં પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થયું. અને પ્રદ્યુમ્ન મહારાજ છે એણે રૂકમિણીની દીકરી રોચના સાથે લગ્ન કર્યા અને અનિરુદ્ધ થયા. અનિરુદ્ધે એ રૂકમિણીના દીકરાની દીકરી સાથે લગ્ન કર્યા અને બીજા લગ્ન એણે કર્યા ઓખા સાથે. એની દિવ્ય કથા તમે સાંભળી. ત્યાર પછી પૂર્વજન્મના નૃગરાજા કાચીડો થઈને આવ્યો. ભગવાન કૃષ્ણએ એના પર કૃપા કરીને મુક્ત કર્યો. એની કથા આપણે સાંભળી. બલદેવજી મહારાજ વૃંદાવનમાં વધાર્યા અને હોળથી યમુનાને ખેંચી. અને ત્યાર પછી દાઉજી મહારાજા રેવતાચલમાં દ્વિવિધ વાનરને માર્યો. ઇલવલ બલવનને જંગલમાં માર્યા અને સુત હત્યા કરીને પ્રાયશ્ચિત કર્યું. એની દિવ્ય કથા આવી. ભગવાન કૃષ્ણે વિદુરથ, પૌંડરક, સાલ્વો એને માર્યા. અને રાજસુ યજ્ઞ થયો પાંડવોનો, એમાં શિશુપાલને માર્યો. એની દિવ્ય કથા આપણે સાંભળી. નારદજીને એક એક પટરાણીને ઘરે કૃષ્ણના દર્શન થયા. નારદ પ્રયાસની આપણે કથા સાંભળી. અને પછી સૂર્યગ્રહણ વખતે બધાને તીર્થમાં લાવ્યા. એની દિવ્ય કથા આપણે સાંભળી. અંતે પૂછ્યું પરીક્ષિત, હવે કોઈ ખજાનામાં બાકી તો ચરિત્ર સંભળાવો. અને બિલકુલ છેલ્લે દિવસે બધા ગામમાં મારી સાંજે 5 વાગે પૂર્ણાવતી થઈ જ જાય. એની જગ્યાએ તમારા આંગણાની અંદર 5:15 વાગે સુદામાં પધારી. 5 વાગે અને છેલ્લે મેં એની કથા કરી. ન જ્યારે નારાયણ કે કથા કરવાનો કેટલો આનંદ આવ્યો ને કેમ પાછળ પડતી ગઈ એ હું સમજી શકતો નથી. અને સુદામાનું ચરિત્ર 80 ને 81 અધ્યાયની અંદર સૂર્યગ્રહણની કથા આવી. પછી સુભદ્રા હરણની કથા આવી. અને 90મા અધ્યાયની અંદર સંક્ષેપમાં કૃષ્ણ કથા આવી. અને ત્યાં 10મો સ્કંદ થાય પરિપૂર્ણ. પછી આવ્યો એકાદશ સ્કંદ. એના પહેલા અધ્યાયમાં સામને સ્ત્રીનો વેશ પહેરાવીને ઋષિઓને કોપાવ્યાને શાપ થયો એની કથા. બીજા, ત્રીજા, ચોથા ને 5મા અધ્યાયમાં 9 યોગેશ્વરની કથા. અને 6ઠા અધ્યાયમાં ધરતી ઉપર દ્વારિકાને ડૂબાડવા માટે ઉત્પાત થવા માટે એની કથા. 7મા અધ્યાયમાં ઉદ્ધવ ગભરાઈને ભગવાનના ચરણોમાં પડ્યો એની કથા. અને 8, 9 ને 10માં દત્તાત્રેયના 24 ગુરુની કથા. 11 થી માંડીને 29 સુધી ભગવાન એકાદશ સ્કંદની અંદર જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, પોતાની વિભૂતિ, સાંખ્ય, એના તત્વ, અયલ ગીતા, ભિક્ષુ ગીતા સંભળાવ્યા એની કથા. 30મા અધ્યાયની અંદર યાદવોને ભગવાને પ્રભાસમાં મોકલા અને યાદવોનો સંહાર થયો એની કથા. 31મા અધ્યાયમાં ભગવાને પારધીનું બાણ ખાધું ને કૃષ્ણ કનૈયા લાલ કી. પછી આવે દ્વાદશ સ્કંદ. એના પહેલા અધ્યાયની અંદર ભવિષ્યમાં કયા રાજા થશે એનું વર્ણન. બીજા અધ્યાયની અંદર 4 યુગની અંદર કયા પ્રકારના ધર્મ પાડવામાં આવતા હોય એની સમજ. ત્રીજા અધ્યાયમાં ભૂમિગીત. અને બરાબર મહારાજ પધારીને આપણે એની કથા સાંભળી. પછી ચોથા અધ્યાયની અંદર 4 પ્રકારના પ્રલયનું વર્ણન. તમે બરાબર મારી યાદશક્તિ પ્રમાણે કહેતું જાઉં. ઘણા મહાન પુરુષોને મેં સાંભળ્યા છે. ભગવાનને કથા વાંચું છું એના બદલે બધાને સાંભળ્યા કરું વધુ સારું. અને 5મા અધ્યાયની અંદર પરીક્ષિતને મૃત્યુનો ભય ન લાગે એટલા માટે સાવધ કર્યો સુખદેવજી મહારાજે. 6ઠા અધ્યાયની અંદર પરીક્ષિત છે એના મોક્ષની કથા. અને જન્મે જઈએ સર્પયજ્ઞ કર્યો. 7મા અધ્યાયમાં એની કથા. 8, 9 ને 10માં માર્કંડ ચરિત્ર. 11મા અધ્યાયમાં સૂર્યનારાયણના એ 12 વીરની કથા. અને તમારો આ 12મો છેલ્લો ઊંડીનો અધ્યાય કૃષ્ણ કનૈયા લાલ કી. આ છે ઊંડી. અને પછી 13મો અધ્યાય એમાં સૂત પુરાણી મંગલાચરણ કરે છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વંતિ દિવ્યૈસ્તવૈર વેદૈ સાંગ પદક્રમોપનિષદૈર ગાયંતિ યમ સામગાઃ નાવસતિ તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તં ન વિદુઃસુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. અને 13મા અધ્યાયમાં શું લખ્યું? નિમ્નગાનામ યથા ગંગા. વહેતી નદીઓમાં ગંગા ઉત્તમ છે. ક્ષેત્રાણામ યથા કાશી. બધા ક્ષેત્રોમાં કાશી ઉત્તમ છે. આવો શ્લોક આવે 13મા અધ્યાયમાં. દેવાનામ યથા કેશવ. દેવતામાં કેશવ વિષ્ણુ ઉત્તમ છે. વૈષ્ણવાનામ યથા શંભુ. વૈષ્ણવમાં શંકર ઉત્તમ છે. અને છેલ્લો શ્લોક
લાલાભાઈ રાજુભાઈ બોલે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમન તમ નમામિ હરિમ પરમ. એક જ પ્રશ્ન બ્રાહ્મણોને શરૂઆત કરી મહાત્માની. કયો શ્લોક આવ્યો? શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, નમસ્કાર. અંતે શું આવ્યું? નમામિ હરિમ પરમ. ભગવાનને વંદન કરવાથી જીવના પાપ દૂર થાય. પ્રેમપૂર્વક વંદન. મહારાજે કેટલી સુંદર કથા કરી કે આ જીવડો જગતના પદાર્થોને પ્રેમ કરે છે. ભગવાન કરે ને અટકી જાય અને પ્રભુમાં પ્રેમ લાગી જાય તો પોતપોતાના ઈષ્ટદેવ નમસ્કારથી જ ભગવાન મળે છે. છેલ્લું આ. અને હવે એક નિયમ પૂરો કરીએ. શ્રોતા ને વક્તા. વક્તા સંભળાવે ને શ્રોતા સાંભળે. અને કેવી સુંદર મહારાજે વાત કરી, પ્રેમથી સાંભળવા આવે એનું કલ્યાણ થાય, અને જેના ભાગમાં હોય એ સાંભળવા આવે. આજુબાજુ ઘણા રહે છે ભાગવત જેવી કથા, બરાબર, અને પ્રેમથી સાંભળે એના પર પ્રભુની કૃપા થાય. ઘણા આળસથી બેઠા હોય, ઘણા મોજ મજા કરવા આવે, ઘણાના કાન ક્યાં હોય, દેહ ક્યાં પડ્યો હોય, વિચાર કરો. અને બિલકુલ સાચી વાત છે. આવી જ રીતે વક્તા કથા કહેવામાં કોઈ વખત ભૂલ કરી બેસે, શ્રોતા સાંભળવામાં કોઈ ભૂલ કરી બેસે. એના દોષમાંથી નિવૃત્ત થવા માટે હે હરિ આપને વંદન કરું છું, આવો અર્થ છે એક મંત્રનો. અને મંત્રનો સંસ્કૃત છે કે શ્રી હરયે નમઃ. હરે એટલે શંકરને નહીં, પણ હરિ વિષ્ણુનું અષ્ટમી સંબોધન એક વચન છે. એટલે હું બોલાવું, તમે 3 વાર બોલો, પછી હું બોલતો બંધ થઈ જાઉં અને મારા ઘરે પહોંચી જાઉં ત્યાં સુધી નહીં બોલું. શ્રી હરયે નમઃ. 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 હવે ભગવાનનો જય જયકાર કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગિરિરાજ ધરન કી જય. ગોવર્ધન નાથ કી જય. વૃષભદેવ ભગવાન જય. ભાગવત સપ્તાહની કે યજ્ઞની ક્યારે પણ પૂર્ણાહુતિ નથી થતી. હરિ અનંત, હરિ કથા અનંત. આજે અહીંયા કથાની પૂર્ણાહુતિ છે તો બીજી જગ્યાએ કથા પ્રારંભ થતી હોય. એટલે પૂર્ણાહુતિ છે પણ આપણા મનોરથની પૂર્ણાહુતિ છે. જે આપણો હીરામાનો જે મનોરથ છે એ અત્યારે પરિપૂર્ણ થાય છે. એની જે આરતી, વંદના, બ્રાહ્મણોનો આદર સત્કાર, આચાર્ય શ્રી અનુદાદા એનો આદર સત્કાર એ કરવા માટે બધા યજમાનો ઝડપથી બતાવે. અને અમારા રાજુભાઈ છે એ હવે કથાનું પૂજન પૂર્ણ. નમઃ. વિષ્ણોરાજ્ઞયા સપ્તદિન સાધ્ય વાङ्मय સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપ્રાણ પુરુષોત્તમ કથા શ્રવણસ્ય પુણ્યબળ પ્રાપ્તિ કામઃ. અદ્યેન્ની સાયં કાલે શ્રી વાङ्मय સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપ્રાણ પુરુષોત્તમ સ્વરૂપિણ બાલકૃષ્ણસ્ય ઉત્તર પૂજનાખ્ય કર્મંજહં કરિષ્યે. गन्धाकृष्पं गृहीत्वा योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्नाम् अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. भूर्भुवस्व भगवते श्री वाङ्मय स्वरूप श्रीमद् भागवत महापुराण पुरुषोत्तम स्वरूपिणे श्री बालकृष्णाय नमो नमः. राधाकृष्णाय नमो नमः. चरणकमल मध्ये उत्तर पूजनार्थगन्धाक्षपुष्पं समर्पयामि. भगवान ऊपर चढ़ावी दियो. नैवेद्यम निवेदयामि. 3 વખત જલની ચમચી પધરાવી જાજો.
ओम भर्भुवस्व वाङ्मय स्वरूप श्रीमद् भागवत महापुराण पुरुषोत्तमाय श्री बालकृष्णाय नमो नमः धूपं परिकल्पयामि प्रत्यक्ष दीपकं दर्शयामि स्वस्थानोपरि निवेदित नैवेद्यं निवेदयामि नैवेद्यं जलेन सम्प्रोक्षयेत् ओम नमस्तुभ्यं भगवते वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च ओम भर्भुवस्व भगवते वाङ्मय स्वरूप श्रीमद् भागवत महापुराण पुरुषोत्तमाय नमो नमः नैवेद्यं निवेदयेत् दैनवाम् अमृतकृत्य स्त्रीन् संरक्ष्य चक्रमुद्रामृतस्य फटिति संरक्ष्य ग्रासमुद्रामृतस्य भोजयेत् ॐ ह्रीं प्राणाय स्वाहा ॐ ह्रीं अपानाय स्वाहा ॐ ह्रीं व्यानाय स्वाहा ॐ ह्रीं उदानाय स्वाहा ॐ ह्रीं समानाय स्वाहा नैवेद्यं समर्पयामि हाथ जोड़ी नमस्कार कर जाओ ओम जगदीश सुधीश भवेश विभो परमेश परात्पर पूत पिता प्रणतम पतितम हत बुद्धि बलम जन तारण तारयतापितकम भक्त तारण तारयतापितकम पितृतारण तारयतापितकम अनंत कोटि नमस्कारान् समर्पयामि नैवेद्यं समर्पयामि चार वक्त जल पत्राउजो नैवेद्यान्ते उत्तरापोषानं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि आचमनीय जलं समर्पयामि करोद्वर्तनार्थेन्दं समर्पयामि अनंत कोटि नमस्कारान् समर्पयामि ह्रीं इति आरार्धिक्यं रजवाल्य ओम अग्निमिले पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारं रत्नधातमम् ओम अग्नाया हिवितये गृणानो हव्यदाते निहोता सत्सि बर्हिषि ओम जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जो ध्यावे फल पावे दुख बिन से मन का स्वामी दुख बिन से मन का सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण ग्रहु में किसकी स्वामी शरण ग्रहु में किसकी तुम बिन और न दूजा आस करु में किसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी किस विध मिलहु दयामय तुमको मैं कुमति ओम जय जगदीश हरे विषय विकार मिटावो पाप हरो देवा पाप हरो देवा श्रद्धा भक्ति ने बढ़ावो श्रद्धा भक्ति ने बढ़ावो संतन की सेवा ओम जय जगदीश हरे कर्पूर गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रारम सदा वसंतम हृदयारविंदे भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनम हरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते ओम भर्भुवस्व वाङ्मय स्वरूप श्रीमद्भागवत महापुराण पुरुषोत्तम स्वरूपिणे बालकृष्णाय नमो नमः राधा कृष्णाय नमो नमः वंशस्तपितरे नमो नमः आरार्धिक्यं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तर्कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे इति आरार्धिक्यं समर्पयामि प्रथमं देव्यः अभिवन्दनं देवाभिवन्दनं पितरः अभिवन्दनं पश्चादात्मरक्षणार्थे आत्माभिवन्दनम् आत्मरक्षान्ते हस्तं प्रक्षाल्य कराभ्यां पुष्पाञ्जलिम् आदाय चक्षुर्भवतु निर्मलम् हृदयं भवतु कोमलम्
आरार्तिक्याभिवन्दनेन मस्तकं भवतु मङ्गलम् मेधां भवतु मङ्गलम् इति आत्मरक्षान्ते हस्तं प्रक्षाल्य कराभ्यां पुष्पाञ्जलिम् आदाय ॐ चरणनलिनियुग्मं चन्दनैर्चर्चयित्वा कनककमलमालां कण्ठदेशिर्पयित्वा शिरसि विनिहितोऽयं मन्त्रपुष्पाञ्जलिस्ते हृदयकमलमध्ये देवाहर्षं तनोतु नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश्वर ॐ भूर्भुवस्व भगवते वाङ्मयस्वरूप श्रीमद्भागवत महापुराणपुरुषोत्तमस्वरूपिणे श्रीराधाकृष्णाय नमो नमः चरणकमलमध्ये मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि સમજવાના પકવાનો રસોઈ બધું ટાઈમસર નાસ્તો ઠંડી છાશ આ બધું તૈયાર કરીને આપ્યું તો આપણું શરીર કામ કર્યું તો આવું દિવ્ય ભગીરથ કાર્ય આપણે બધા કરી શક્યા એટલે ચંપાબેનને પણ ભૂલી ન શકાય સાથે એના દીકરાની બહુ સંજયની બહુ મનીષા એ અમારી દીકરી જ છે એટલે એનો પણ ખૂબ ખૂબ આભાર અને જે સાબરકુંડલાવાળા છે કારિયાભાઈ એનો કંઈ આપણે આભાર થોડો માનવાનો હોય બરાબર એટલે એમાં કોઈ નવાઈની વાત નથી એનો આભાર નથી માનવો આપણે